મારું નામ નીતા અમરીશ મોદી છે અને હું બીએસસી બોટની ભણી છું અને ભણી પણ બોટની એટલે જ કે મને નાનપણથી છોડ અને વૃક્ષો વાવવા એનો શોખ વધારે હતો કે નાના નાના ફ્રૂટ વાવવા કે જેને લીધે મને મારા ઘરે નાના નાના ચકલી છે કે બુલબુલ છે કે એવા પક્ષીઓ આવે ને એનો અવાજ સાંભળવા મળે. નાનપણમાં આપણને એ જ વધારે હોય કે કુદરત સાથે વધારે રહેતા હોય આપણે જ્યારે નાના હોય ત્યારે. એ જ વસ્તુ મેં આજ સુધી કન્ટિન્યુ રાખી છે કે મને કુદરત સાથે જીવવું વધારે ગમે છે. એટલે આ પ્રયત્નોને અત્યારે અમે આ વસ્તુને આગળ વધારવા માટે અમે ધીરે ધીરે આ કામ કરી રહ્યા છે પર્યાવરણની રક્ષા થાય હેતુથી. અને હું એક ગ્રુપ ચલાવું છું નેચર નેટવર્ક નામનું કે જેના લીધે લોકો અત્યારે જે જમાનો વોટ્સએપનો છે કે વોટ્સએપ થકી તમે શીખી શકો તો એવું એક ગ્રુપ છે જેમાં મારી જેવા 4-5 લોકો છે કે જેને ઘણું બધું આવડે છે ને શીખવે છે. ધારો કે આજે મેં એક ગુલાબ વાવ્યું તો ગુલાબમાં હું કયું ખાતર કે એવું ઘરમાંથી શું વસ્તુ એવી નાખું છું કે જેમાં ફૂલ વધારે આવે તો હું આ વસ્તુ શેર કરું. ઘણા લોકો જ્ઞાન છુપાવે છે પણ જ્ઞાન છુપાવવા માટે નથી, જ્ઞાન વેચવા માટે હોય. એ હેતુથી અમે આ ગ્રુપ બનાવ્યું છે કે મારું જ્ઞાન બીજાને મળે ને બીજાનું મને મળે. એટલે આવી રીતે રોજબરોજ અમે આવી બધી વસ્તુ શીખવતા રહેતા હોય. માટી કેવી રીતે બનાવવી એવું બધું શીખવતા હોય. ઘણા શું છે માટી લાવી લે માર્કેટમાંથી કે કોઈ પણ નર્સરીમાંથી આમને એમ રાખીને કુંડા વાવી દે. પણ એવું નહીં, માટી તમે એક મહિના સુધી તડકે સૂકવો. આપણે કેમ તડકામાં ઊભા રહે તો આપણને વિટામિન D3 મળે છે, એના લીધે કેલ્શિયમ બનાવે આપણું બોડી. તો માટીનું એવું છે, પહેલાં માટીને સારી રીતે સૂકવો તો એમાં જે થોડા કોઈ પણ એવા જંતુ રહી ગયા હોય તો એ ક્લિયર થઈ જાય. અને આમાં એવું છે તમે શાકભાજી વાવો છો તો એમાં તમે રેતી મિક્સ કરો છો તો રેતીને તમે 3 પાણીએ ધોવો, 3 દિવસ સૂકવો તડકે ને પછી મિક્સ કરો. આવી નાની વસ્તુ છે એ શાકભાજીને તમારે સારી રીતે ઉછેરવામાં મદદરૂપ થશે. અને બીજી વસ્તુ કે અમે લોકો ઝીરો બજેટમાં ફર્ટિલાઇઝર ઘરે કેવી રીતે બનાવવું અથવા તમારે એને પેસ્ટિસાઇડ કેવી રીતે બનાવવું એ તમારે ઘરની જ વસ્તુમાંથી બનાવી છે. જેમ કે હું ઘરે ફર્ટિલાઇઝર અત્યારે તમે કોઈને કહો કમ્પોસ્ટ બનાવો તો બધાને કંટાળો આવે કે મહિનાની કોણ રાહ જોવે, 2 મહિને થાય, 3 મહિને થાય. આ વસ્તુથી હવે લોકોને ફાસ્ટ જમાનો, લોકોને ફાસ્ટ વસ્તુ જોઈએ છે. પિઝાનો ઓર્ડર 5 મિનિટના નો આવે તો કંટાળી જાય. તો આ વસ્તુ આવી રીતે તમારે બાગાયતમાં પણ ઉપયોગી થાય તમારા ઘરના ગાર્ડનમાં. તો તમે કેવું કરો, આજે તમે કોઈ પણ ફ્રૂટ ખાધા, સમજી લો કેળા, પપૈયા, ચીકુ, કોઈ પણ ફ્રૂટ ખાધા અને તમે શાક બનાવ્યા આખો દિવસ, એ બધી છાલ ભેગી કરો અને એક કોટનના કપડું લઈ લો અને કપડામાં બાંધીને એની પોટલી બનાવી દો. પોટલી બનાવી અને એક બાલદી લઈ, નકામું કોઈ પણ વાસણ હોય એ લઈ અને એમાં મૂકી દો પોટલી અને એમાં 3 લીટર પાણી ઉમેરો અને 5 ચમચી ગોળ નાખો અને 1 ચમચી એન્ઝાઇમ નાખો. એન્ઝાઇમ બધા હવે ઘરે બનાવે છે કે સંતરા છે કે લીંબુ છે, એ એક બોટલમાં નાખીને પાણી નાખીને ઢાંકણું બંધ કરીને બોટલને રાખી દેવાની. મહિના 2 મહિના પણ રોજ થોડી ખોલવાની અથવા ન યાદ આવે તો 2-3 દિવસ. અને ઘણા એમાં એક હોલ કરી દે છે ઉપર એટલે ઓટોમેટિકલી ગેસ નીકળી જાય તો તમારે રોજ બોટલ ખોલવાની જરૂર નથી. આવી રીતે એન્ઝાઇમ બનાવવા એ 1 ચમચી નાખો અથવા ન હોય તો લીંબુનો થોડો રસ નાખી દો. તો આ વસ્તુ છે એ 3 દિવસ પછી તમારે 3 દિવસ પોટલીને જેમાં બનાવ્યું હોય આપણે પાણી, 3 લીટર પાણીમાં પોટલી, એક એન્ઝાઇમ અને ગોળ એ નાખીને ઢાંકીને રાખ્યું હોય એ 3 દિવસ પછી પાછું એટલું જ 3 લીટર પાણી નાખી અને બધા છોડને પીવડાવી દો. આ ઇન્સ્ટન્ટ ફર્ટિલાઇઝર કે તમારામાં બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. જે જરૂરિયાત છે એ બધી પૂરી થઈ જાય. ન થાય તો તમે વર્મી કમ્પોસ્ટ તો બધા હવે ઘરે બનાવે છે, અધરવાઇઝ બહુ સસ્તું 50. આજે અમે સેમિનાર કર્યો હતો કિચન ગાર્ડનને લઈને, તો ઘણા લોકોને કોકોપીટ શું છે, કેટલા જાતના ખાતર આવે, કેવા આવે એ બધું સમજાવવા માટે અમે કર્યું હતું. ઘરે કેવી રીતે તમે શાકભાજીના વેલા કર્યા હોય તો એમાં એક સારું જે હેલ્ધી ફ્રૂટ ઉગ્યું હોય જેમ કે દૂધી બહુ એક સારી ઉગી છે તો એને છેક સુધી ટકવા દો. વેલો સુકાશે એની સાથે દૂધી સુકાઈ જશે અને તમને ઘરમાં જ સીડ મળી જશે. તમારે સીડે બહારથી નહીં લેવા પડે. એવી રીતે ગલકા, એવી રીતે કારેલા કે એક ફ્રૂટ હોય એક આપણે શાકભાજી એ સુકાવા દો સાથે તો એ થઈ જાય. એ સમજાવવા, એન્ઝાઇમ બનાવતા શીખવાડ્યું, માટી બનાવતા શીખવાડી, 0 બજેટમાં ખાતર છે કે જંતુનાશક છે એ બધું મેં શીખવાડ્યું. અને મેઇન વસ્તુ કે તમે કોઈ પણ શાકભાજી ઉગાડો એ પ્લીઝ પ્લાસ્ટિકમાં ના ઉગાડો. કેન્સરના રોગ પ્લાસ્ટિકને લીધે વધતા જાય છે, એવા બીજાય ઘણા મોટા રોગ છે. તો બને એટલું ખાવાની વસ્તુ તમે માટીમાં ઉગાડો અને ફૂલો છે એ બધા ભલે ને તમે પ્લાસ્ટિકમાં ઉગાડો.
સો પ્લાન્ટ છે પ્લાસ્ટિકમાં ચાલે, બાકી ખાવાની વસ્તુ અજમા છે, ફુદીનો છે, એવી બધી બહુ ઇઝી ગ્રો થઈ જાય. તો એવી બધી વસ્તુ તમે માટીમાં વાવો. હવે ઘરમાંથી તમારે કેવી રીતે વાવવા, ઘરના સીડમાંથી તમે કેવી રીતે, તો તમારા ઘરમાં ધાણા, આખા ધાણા હોય તો એને તમે થોડા થોડા અધભાંગા કરી નાખો, એટલે એક ધાણાના બે કટકા થાય તો બેયમાંથી એક છોડ થશે. અને અધરવાઇઝ આખા ધાણા વાવી દેશો તો કોઈ ઇશ્યુ નથી, ધાણાના છોડ તો ઉગશે જ. અને એવી રીતે તમારા ઘરમાં કોથમરી આવે છે, બહારથી લાવો છો કોથમરી, તો કોથમરીની દાંડી 1-2 વેઢા સુધીની રાખો, મૂળ હોય એની સાથે, અને બાકી ઉપરથી કાપો. એ જ કોથમરીની દાંડલી ફરી તમે જમીનમાં અથવા પાણીમાં નાખશો ને તો ફરી એમાં છોડ કોથમરીના નાના નાના પાન ઉગવા માંડશે. એટલે એ 0 બજેટ કોથમરી થઈ. એવી જ રીતે તમે ફુદીનાની જુડી લાવો માર્કેટથી, તો એના કટિંગ કરી અને તમે પાણીમાં અથવા માટીમાં વાવો, ફુદીનો ઇઝીલી ગ્રો કરી જશે. લસણ છે તમારી પાસે, નાની નાની કળી લસણની હોય, એ નાખી દો તો લસણ તાજું લીલું તમને પાન મળશે. એવી જ રીતે કાંદાના પાન ઇઝીલી મળે. સીડ નાખો તો લસણ કાંદા ઉગે જ છે, બીથી પણ કાંદા ઉગે છે, તો એવી રીતે તમે લીલા કાંદા વાવી શકો. આ સિવાય તમે ઘરમાં તમારે ચોળી છે, ચણા છે, એવા બધા સીડ તો તમારા ઘરમાં જ પડેલા છે. આદુ હળદર તમે માર્કેટમાંથી લાવો છો તો 2 ગાંઠિયાને 2 દિવસ આમને એમ રાખો બહાર, નાના નાના એમાં ફૂટેલા દેખાશે. આમાં ચોમાસામાં તો વધારે નાની નાની આંખ દેખાશે. એ તમે વાવી દો તો સરસ આદુ ને હળદર થઈ જશે, બહુ સારી રીતે થશે. અને એને થોડું થોડું ખાતર આપવાનું, એટલે બહુ સરસ થયા કરશે. આદુ હળદર તો બહુ સરસ થઈ જાય. ફુદીનો થઈ ગયો, કાંદા થઈ ગયા, લસણ થઈ ગયું, આ બધી વસ્તુ થઈ ગઈ. આ સિવાય તમારે રીંગણા, ટમેટા એના સીડ અવેલેબલ છે, કેપ્સિકમ છે, એવું બધું તમે નાની નાની વસ્તુ ઘરે આસાનીથી ઉગાડી શકશો. અને મરચાના છોડ 5 વર્ષ મેં સાચવેલા છે. અને આ છે કાશ્મીરી મરચું, એને તમે સિઝન જાય એટલે ઉપરથી કાપી જ નાખવાનું. ધારો કે ઉનાળાની સિઝન પૂરી થઈ મરચાની, તો તમે ઉપરથી ટીપ કાપી નાખો તો એમાંથી નવા પાછા ડાળી ફૂટશે ને એમાં વળી નવા મરચાં આવશે. એટલે આ વસ્તુ 5-5 વર્ષ સુધી સાચવી શકાય છે. મરચાંને તો ખરું જ. હું જે નેચર નેટવર્ક નામનું ગ્રુપ ચલાવું છું, એના ભાગરૂપે હું લોકોને સાંજે 4:30 થી 6 ફ્રીમાં ઓનલાઈન શીખવાડું છું. જેમ કે કોઈને કાંઈ શાકભાજી વાવવામાં કે કોઈ ગુલાબના પ્લાન્ટમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ આવ્યો તો એનું સોલ્યુશન કેવી રીતે કરવું એ ઓનલાઈન શીખવાડું છું. એમાં હું સાંજે 4:30 થી 6 અવેલેબલ હોઉં છું ઓનલાઈન. અને મારો નંબર છે 720 30 18 5 75 7203018575. આ મારો નંબર છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો સાંજે 4:30 થી 6 ઓનલાઈન માટે. થેન્ક યુ, આભાર આપનો.